સો હાઈ ફ્રેન્ડ્સ, આજનો વિડીયોનો ટોપિક છે જેમાં જે પણ વિદ્યાર્થી ભાઈઓ અથવા બહેનો ગુજરાતમાં મેડિકલમાં MBBS કોર્સમાં એડમિશન લેતા હોય તો એ વિદ્યાર્થીઓને 20 લાખનો બોન્ડ છે તે ભરવાનો હોય છે। આ બોન્ડ છે એ ક્યાં ક્યાં વિદ્યાર્થીઓને લાગુ પડશે, કઈ રીતે બનાવવાનું હોય છે, એના નિયમો શું છે અને શું ખાસ બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે, એની સંપૂર્ણ માહિતી આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છીએ। ઘણા બધી વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લઈએ તો ગુજરાતમાં મેડિકલનો બોન્ડ ભરવો પડે કે નહીં। જો તમે ગુજરાતમાં સ્ટેટ કોટાથી એડમિશન લેતા હોય કે ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લેતા હોય, બંને કિસ્સામાં તમારે મેડિકલ બોન્ડ છે તે ભરવાનો હોય છે। હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોઈએ। જો તમે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને આગળ પણ તમામ પ્રકારના વિડીયો તમને સ્ટેપ બાય સ્ટેપ મળતા રહે। હવે આપણે પહેલાં એ જોઈ લઈએ કે કઈ કોલેજમાં તમે એડમિશન લેતા હોય તો કેટલો બોન્ડ તમારે ભરવાનો હોય છે। તો પહેલાં આપણે વાત કરીએ ગવર્મેન્ટ કોલેજોની, એટલે કે તમે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય તો તમારે 20 લાખ રૂપિયાનો બોન્ડ છે તે ભરવાનો હોય છે। હવે બોન્ડ છે એ કઈ રીતે ભરવાનો હોય છે એ પહેલાં તમે ખાસ સમજી લેજો। જેમ કે તમારું MBBS છે એ પૂરું થયું ત્યાર પછી તમારે 1 વર્ષ માટે જે સરકાર નક્કી કરે અથવા તો કોઈ ગામ હોય કે કોઈ વિસ્તાર જ્યાં નક્કી કરે ત્યાં તમારે સેવા છે તે આપવાની હોય છે। એટલે કે 365 દિવસની તમારે સેવા આપવાની હોય છે। જો તમે એ સેવા ના આપો તો તમારે બોન્ડ છે તે ભરવાનો હોય છે। જેમ કે તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાંથી MBBS પૂરું કરી લીધું ને ત્યાર પછી જ તમને એવું થાય કે મારે પોતાની જ અમારે હોસ્પિટલ છે અને કાલથી જ મારે એમાં કામ કરવાનું ચાલુ કરી દેવું છે, મારી પાસે 1 વર્ષનો સમય નથી કે હું સેવા આપું, તો એના બદલામાં તમારે 20 લાખનો બોન્ડ છે તે ભરવાનો થતો હોય છે। એટલે કે 1 વર્ષની સેવા અથવા તો તમારે 20 લાખનો બોન્ડ છે તે ભરવાનો હોય છે। તો આ ગવર્મેન્ટ કોલેજ વિશે વાત થઈ। હવે જેમેરસ મેડિકલ કોલેજની વાત કરીએ તો જે પણ વિદ્યાર્થીઓ જેમેરસ મેડિકલ કોલેજમાં એડમિશન લેતા હોય અને એ વિદ્યાર્થીઓ MYSY અથવા કન્યાકર્ણની અથવા ફ્રી સિપ કાર્ડની મદદથી એડમિશન લેતા હોય, એટલે કે સરકારી યોજના છે એની સહાય મેળવતા હોય તો એ વિદ્યાર્થીઓને 1 વર્ષ અથવા તો 20 લાખનો બોન્ડ છે તે ભરવાનો હોય છે। અને જો એ વિદ્યાર્થીઓ MYSY કન્યાકર્ણ યોજના અથવા તો ફ્રી સિપ કાર્ડ સ્કોલરશિપ કે સહાયનો લાભ ના લેતા હોય તો એ વિદ્યાર્થીઓને ફક્ત 2 લાખનો બોન્ડ છે તે ભરવાનો હોય છે। એટલે કે જો તમે સ્કોલરશિપ સાથે એડમિશન મેળવતા હોય અથવા તો સ્કોલરશિપની સહાય તમે મેળવતા હોય તો તમારે 20 લાખનો આવશે, અને સહાય તમે ન મેળવતા હોય તો તમારે 2 લાખનો બોન્ડ છે તે આવશે। એવી રીતે હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાં તમે એડમિશન લેતા હોય અને તમે એમાં MYSY કન્યાકર્ણ યોજના કે ફ્રી સિપ કાર્ડની મદદથી તમે સહાય લેતા હોય તો તમારે 20 લાખનો બોન્ડ આવશે। અને જો કોઈ પણ પ્રાઇવેટ કોલેજમાં તમે પોતે ફી ભરતા હોય, એટલે કે તમને કોઈ પણ સરકારી યોજના છે એનો લાભ નથી મળતો તો તમારે કોઈ પણ પ્રકારનો બોન્ડ છે તે ભરવાનો આવતો નથી। તો આ પોઈન્ટ છે એ તમે સમજી ગયા છે કે કઈ કોલેજમાં અથવા તો કઈ સહાય તમે લેતા હોય તો કેટલો બોન્ડ છે તે ભરવાનો હોય છે। હવે એની વિગતવાર માહિતી છે આપણે જોઈએ। નીચે અહીંયા તમને એ જ માહિતી મળી જશે કે કાં તો તમારે 365 દિવસની સેવા આપવાની છે અથવા તો તમારે બોન્ડ છે તે ભરવાનો હોય છે। હવે આપણે જોઈએ કે 20 લાખ છે એમાં તમારે શું શું કરવાનું હોય છે। તો બોન્ડની જે રકમ છે 20 લાખ રૂપિયા, એમાં તમારે 5 લાખની બેંક ગેરંટી આપવાની હોય છે, જે તમે કોઈપણ રાષ્ટ્રીય બેંક હોય એમાંથી તમે કરી શકો છો। 5 લાખની જે બેંક ગેરંટી આપતા હોય એમાં તમે પોતે 5 લાખ રૂપિયા મૂકી અને FD પણ કરાવી શકો છો। જો FD તમારે 7 વર્ષ માટે રહેશે, એટલે કે 7 વર્ષ માટે તમારે 5 લાખ રૂપિયા છે તે મૂકવાના રહેશે। અથવા એવું હોય કે તમે 5 લાખ રૂપિયા છે FDમાં ના મૂકી શકો તો જે પણ તમારું મકાન હોય, જમીન હોય, પ્રોપર્ટી હોય તો એનું તમારે 5 લાખની જે રકમ થતી હોય એનું તમારે મિલકત છે એની ગેરંટી આપવાની હોય છે, અને એ તમારે 7 વર્ષ માટે આપવાની હોય છે। તો જો તમે 5 લાખ રૂપિયા FDમાં ના મૂકી શકતા હોય તો કોઈ પણ વકીલ હોય જે નોટરી કરતા હોય એની પાસે જઈ અને તમે 7 વર્ષ માટે તમારી જે પણ મિલકત હોય એનું તમે મિલકતની ગેરંટી છે અને ડોક્યુમેન્ટ કરાવી શકો છો। હવે બોન્ડની રકમ 20 લાખ રૂપિયા છે અને મિલકત ગેરંટીની 5 લાખના તફાવત જેટલી રકમ છે 15 લાખ રૂપિયા, એનું તમારે 300ના સ્ટેમ્પ પેપર ઉપર નોટિરાઇઝ છે તે કરવાનું હોય છે। હવે તમારે આ પ્રોસેસ ક્યાં કરવા માટે જવાની છે તો કોઈ પણ તાલુકા વિસ્તાર હોય, મહાનગરપાલિકા હોય, મામલતદાર હોય તો ત્યાં તમને નોટરી કરવાવાળા અથવા તો કોઈ વકીલ છે તે મળી જતા હોય છે, તો એની પાસે તમારે જવાનું રહેશે। તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય તો એના દ્વારા પણ તમે કરાવી શકો છો। હવે કોઈ વિદ્યાર્થી એવા હોય કે જે વિદ્યાર્થીઓ FD પણ ના કરાવી શકતા હોય, એની પાસે કોઈ પ્રકારની મિલકત પણ ના હોય, તો એ વિદ્યાર્થી છે એને 20 લાખના બોન્ડ છે એ કરવાનો હોય છે। અને આ 20 લાખનો બોન્ડ છે એ 300ના સ્ટેમ્પ પેપર ઉપર એ લોકોને કરવાનો હોય છે। પરંતુ આ 20 લાખનો જે બોન્ડ છે એના માટે એને કોલેજ પાસેથી પરમિશન છે તે મેળવવાની રહેશે। જે વર્ષ 2022થી વાત કરીએ તો ઓલ ઇન્ડિયા કોટાથી એડમિશન લેતા હોય એ તમામ વિદ્યાર્થીઓને પણ બોન્ડનો નિયમ છે તે લાગુ પડશે। જે પણ વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં સહાયની મદદથી એડમિશન લેતા હોય એ તમામ વિદ્યાર્થીઓને બોન્ડ છે તે લાગુ પડશે। પરંતુ જે વિદ્યાર્થીઓ સ્કોલરશિપનો લાભ નથી લેતા એ વિદ્યાર્થીઓને કોઈ પણ બોન્ડ છે તે ભરવાનો હોતો નથી। બોન્ડ છે એ તમે જ્યારે કોલેજમાં એડમિશન લઈ લો છો ત્યાર પછી કોલેજ તમને કહેશે એ તમને PDF આપશે અથવા તો એની વેબસાઇટમાં જઈને પણ તમે ડાઉનલોડ કરી શકો છો। અને જ્યારે કોલેજ તમને કહેવામાં આવે ત્યારે એડમિશન થયા પછી આરામથી તમને ઘણો બધી સમય મળશે ત્યારે તમે બોન્ડ છે એ કરાવી શકો છો। બોન્ડ કઈ રીતે બનાવવાનો હોય છે તો મેં પહેલાં પણ તમને સમજાવ્યું એ મુજબ કે જે 15 લાખનો બોન્ડ છે એ તમારે 300ના સ્ટેમ્પ પેપર ઉપર કોઈ પણ એડવોકેટ અથવા તો નોટરીવાળા હોય એની પાસે જઈને તમે
તમે કરાવી શકો છો। હવે એ 15 લાખનું જે તમે બોન્ડ કરતા હોય એની પ્રિન્ટ ક્યાંથી તમારે મેળવવી, તો જે પણ કોલેજમાં તમે એડમિશન લેતા હોય એની વેબસાઇટ ઉપર અપડેટ થતું હોય છે, અને આ ઉપરાંત પણ કોલેજમાં ફિઝિકલી પણ તમે માંગી શકો છો। તો ત્યાંથી તમને 15 લાખના જે બોન્ડ છે એની ડોક્યુમેન્ટ છે એ મળી જશે। એ PDF હોય એ ડોક્યુમેન્ટ એની પ્રિન્ટ કાઢી અને ત્યાર પછી તમે કોઈપણ નોટરી કે એડવોકેટ પાસે કરાવી શકો છો। હવે જે 5 લાખનો બોન્ડ હોય છે મેં તમને આગળ કહ્યું એ મુજબ તમારે 7 વર્ષ માટે FD કરવાની હશે, અથવા તો જે પણ તમારી પ્રોપર્ટી હોય, કોઈ જમીન હોય, મકાન હોય, તો એ 7 વર્ષ માટે તમારે એની બાંહેધરીની ગેરંટી છે તે આપવાની રહેશે। અને આ ઉપરાંત પણ જો તમે અતિ પછાત કે અતિ ગરીબમાં આવતા હોય તો તમારે 20 લાખનો બોન્ડ કરવાનો હોય છે। એના માટે તમારે કોલેજના ડીન પાસે અથવા પ્રિન્સિપાલ પાસે જવાનું હશે અને તમારે રજૂઆત કરવાની હશે। કોલેજ તરફથી પરમિશન મળે ત્યાર પછી તમે 20 લાખનો બોન્ડ છે એના ડોક્યુમેન્ટ છે રજૂ કરી શકો છો। તો બોન્ડની બને ત્યાંથી સંપૂર્ણ માહિતી તમને લોકોને મળી ગઈ હશે। આગળ જે પણ કોઈ પણ અપડેટ આવતી હશે એના પર પણ વિડીયો ચેનલમાં આવતા રહેશે, અને આપણે સ્કોલરશિપ રિલેટેડ વિડીયો પણ ચેનલમાં આવતા રહેશે। જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં।